સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આલુ મટરની સેન્ડવિચ બનાવવાના છે, તો ચાલો શીખીએ। કરવા માટે તેલ મૂકવું છે, તો આપણું તેલ આવી ગયું છે, તો થોડી હિંગ નાખી પછી એમાં આપણે ડુંગળી ઝીણી ઝીણી સમારેલી ડુંગળી છે, તો ડુંગળી નાખીએ, પછી તેને હલાવીએ। ડુંગળી આપણી પિંક કલરની થાય, બ્રાઉન કલરની, ત્યાં સુધી આપણે તેને કરવાની રહેશે। બટેટા બાફીને આપણે એનું મિક્સ કરી લીધું છે, ટમેટા, વટાણા અને કોથમીર બધું માવો મિક્સ કરીને રેડી રાખ્યો છે, તો આપણે આમાં પહેલાં મસાલો કરી લઈશું, બરાબર। ડુંગળી આપણી બ્રાઉન કલરની થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તેમાં આપણે નાખશું મરચું પાવડર, ધાણા જીરું અને ગરમ મસાલો, બે ચમચી પાણી નાખશું, પછી તેમાં હલાવી એની કદાચ થઈ સ્વાદ અનુસાર નાખવાનું। નિમક નાખી દીધું છે આપણે, તો હવે માવો નાખી દીધું, નિમક નાખી દીધું છે માવામાં, બધો મસાલો મિક્સ કરી દઈશું, પછી નાખી દઈશું તમારે તીખું કરવું હોય તો લીલા મરચાંની પેસ્ટ, આદુ મરચાંની પેસ્ટ નાખી શકો છો। અમારે નાના બાળકોને ખવડાવવાનું છે આજે, એટલે અમે લીલા મરચાં નથી નાખ્યા। આ મિક્સર તૈયાર થઈ ગયું છે, એના માટે સેન્ડવીચ લીધી છે, ઘઉંની બ્રેડ છે, તો મોટી બ્રેડ લીધી છે, એ બ્રેડ ભરીને રેડી કરી નાખશું, પછી શેકવા માટે તૈયાર કરી બધી બ્રેડ, તો આવી રીતે બ્રેડ ભેગી કરી દીધી છે। આજે ઘરનાઓને મશીનની નથી ખાવી, બધાને તવાની ખાવી છે, તો આપણે તવાની કરવાના છે, નહીંતર મશીનની કરીએ, મશીનમાં ફાવે એ મશીનમાં પણ કરી શકીએ, પણ અમારા ઘરનાઓની ફરમાઈશ હતી કે આજે આપણે તવાની સેન્ડવીચ ખાવી છે, તો એના માટે આપણે તવાની બનાવીએ છીએ। દબાવી દઈશું એટલે આપણો માવો એકદમ સેટ થઈ જશે। ચલો એકદમ બ્રાઉન થઈ ગઈ ને પછી પલટાવી દઈશું। તો આપણી સેન્ડવીચ રેડી થઈ ગઈ છે, રેડી છે સર્વ કરવા માટે। ટમેટર કેચઅપ સાથે ખાઈ શકો છો, લીલી ચટણી સાથે ખાઈ શકો છો તમે। અને મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટન દબાવજો। થેન્ક યુ।